હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સૌથી પહેલા તમને મારા અને મારી ફેમિલી તરફથી નવા વર્ષના ભાઈ રામ રામ, હેપી ન્યુ યર અને સાલ મુબારક ભાઈ. તો આશા રાખું છું કે તમારું આ નવું વર્ષ સારું જાય, મસ્ત જાય, લોકો પ્રગતિ કરે અને પોતપોતાના જીવનમાં ભાઈ સફળ થાય એવી હું આશા રાખું છું. ઓકે, તો ભાઈ આજે હું જઉં છું ઘેર, આપણી હેડિયો પાછો અમારા ઘેર. તો નહીં ધોઈ અને બેઠો છીએ અને મને લેવા માટે મારો ભાઈ આવવાનો છે, રોહિત મારો જેનો ભાઈ મને લેવા આવશે. તો પહેલા એરિયો કૈપુર જશે, કૈપુર જઈ અને પછી વૈકણ આવશે મને લેવા માટે. અમારા હસબન્ડજી નોકરી જ્યાં છે તે આજ તો હું જવાની છું, તે કે મત તો વહેલો આવતો રહે, તે બસ ઈવાની વાત જોઈને બેસી છું હું. અને હા ભાઈ, આજે અમારા આરતી ભાભી ઈવાનો જન્મદિવસ છે ભાઈ, મને તો ખબર જ નથી. બોલો, તે એમાં ભાભી કી તમે તો મને વિશ ના કરી. મેં ઘણા માટે એટલે કે મારો જન્મદિવસ છે, મેં હાય હું તો ભૂલી જ જઈશું. તે પછી વહેલા વહેલા એવાનું વિશ કર્યું, પણ હું હાલું કરું છું ખબર જુઓ ભાઈ, લેપટોપ લઈને બેઠીશું, ઈવાના ફોટા બોટા ખોરીએ અને સ્ટેટસ બેટસ ચડાવીએ ભાઈ. એટલા માટે હું ફોટા બોટા ખોરી અને ઈવાના સ્ટોરી ચડાવી દઉં. જો ભાઈ અમે આપા છે બકોરો કરીશું. અમુક લોકો છે બહુ વધારે જ અવાજ કરું છે. રંગીન લુગડો સતરંગી કલરના લુગડો પહેર્યો છે એને. અને અમારા ભાભીનો ભાઈ બર્થડે હતા પણ એનો બીમાર પડ્યો. આ શ્રેયા છે ભાઈ, અમારે પાકી બેનપણી, પાકી બેનપણી થઈ ગઈ. તો જો ભાઈ અમે હાલ ઉભો રહ્યો તો એકણ અડોલ જે પુલ છે ને એકણ ઉભો રહ્યો તો ફોટા પાડવા માટે. પણ આ તો જોયા ભાઈ રહ્યો પુલ મસ્ત મજાનો. જુઓ છોકરા બેઠા છે, હું ઝૂમ કરું. પાર્ટી શાર્ટી થાય છે ભાઈ, મતલબ એ ખરાબ પાર્ટી નથી, બિચારા બેઠા છે શાંતિથી વાતો કરવા.